નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુતરિયા ચેતન એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની યુટ્યુબની ચેનલ ઉપર આપનું સ્વાગત છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં ચિત્રપદાની એક ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો। અહીંયા મેં ગુજરાતી શબ્દો લખેલા તેનો આપણે સંસ્કૃતમાં અર્થ જોઈએ। ગુજરાતી શબ્દોનો સંસ્કૃતમાં અર્થ જોઈએ। અહીંયા ઘણા બધા ગુજરાતી શબ્દો લખેલા તો અહીંયા આપણે એનો સંસ્કૃતમાં अर्थ જોઈએ। ધારો કે ખુરશી, તો સંસ્કૃતમાં ખુરશીને શું કહેવાય એ આપણે અહીંયા જોઈએ। ખુરશી તો એને કહેવાશે આસન દળો। ખુરશીને શું કહેવાશે? તો આસન દળો। ફીરલો જેને આપણે સંસ્કૃતમાં કહી શકીએ સૂતહ। સૂતહ એટલે કે ફીરલો। પેપર વેટ पेपर पर मूकवा माटेનું साधन જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ પેપર વેટ। તો અહીંયા લખાશે પત્રપાળ। પત્રપાળ એટલે કે પેપર વેટ। ઇસ્ત્રી કપડાના પ્રેસ કરવા માટે શું આવે? તો ઇસ્ત્રી। અહીંયા આપણે લખી શકીએ સમીકરણ। ધ્યાન રાખજો ગુજરાતી શબ્દોના સંસ્કૃતમાં અર્થ ઇસ્ત્રી તો એને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો સમીકરણ। मोबाइल फोन तो આપણે એને કહી શકીએ સંસ્કૃતમાં ભ્રમણભાષ। ભ્રમણભાષ એટલે કે મોબાઈલ। પર્વત એને આપણે ગુજરાતીમાં પર્વતના પહાડ પણ કહી શકીએ તો સંસ્કૃતમાં લખાશે પર્વત। પલંગ જેને આપણે કહી શકીએ પર્યંક। પર્યંક એટલે કે પલંગ। चट्टाई नीचे पाथरवा माटे आपणे शेनो उपयोग करीए तो चट्टाईनो एना संस्कृतમાં કહેવાશે કટહ। કટહ એટલે કે ચટ્ટાઈ। ટ્યુબલાઇટ દંડદીપ। દંડદીપ એટલે કે ટ્યુબલાઇટ। વૃક્ષ ઝાડ એને કહી શકીએ પાદપ। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શબ્દના સંસ્કૃતમાં વૃક્ષ ઝાડ એને કહી શકીએ પાદપ। પ્યારું જેને આપણે ગુજરાતીમાં ગ્લાસ પણ કહી શકીએ અહીંયા લખી શકીએ ચષક। ચષક એટલે કે પ્યારું। દડો નાના બાળકો શું કરે તો દડાને રમો તો અહીંયા દડાને શું કહેવાય? કંદુક। કંદુક એટલે કે દડો। હોડી અહીંયા આપણે એને કહી શકીએ નૌકા। જાડુ તો અહીંયા એને કહી શકીએ સંસ્કૃતમાં સમાજની। સમાજની એટલે કે જાડુ જેને આપણે સામાન્ય પણ કહી શકીએ ગુજરાતીમાં। પંચર એને આપણે કહી શકીએ રંધીકા। રંધીકા કાગળમાં કાણા પાડવા માટેનું સાધન જેને આપણે શું કહીએ ગુજરાતીમાં પંચ અને સંસ્કૃતમાં કહેવાશે રંધીકા। ફૂટપટ્ટી માપવા માટેનું સાધન જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ ફૂટપટ્ટી સંસ્કૃતમાં કહેવાશે માપિકા। સંસ્કૃતમાં કહેવાશે માપિકા। સ્ટેપલર યોજની। યોજની એટલે કે સ્ટેપલર। ટપાલ પેટી અહીંયા આપણે કોઈકને કાગળ મોકલવો છે એક ગામથી બીજે ગામ તો શેનો ઉપયોગ થશે? ટપાલ પેટીનો જેને આપણે કહી શકીએ પત્ર પેટિકા। સંસ્કૃતમાં કહી શકાય પત્ર પેટિકા। ટપાલ પેટી તો અહીંયા એને સંસ્કૃતમાં કહી શકાય પત્ર પેટિકા। ખિસકોલી જેને આપણે કહી શકીએ સંસ્કૃતમાં વૃક્ષ સહાયિકા। સંસ્કૃતમાં શું કહેવાય છે ખિસકોલીને? વૃક્ષ સહાયિકા। માચિસ અહીંયા કહેવાશે અગ્નિ પેટિકા। માચિસને શું કહેવાય છે? અગ્નિ પેટિકા। નિસરણી જેને આપણે સીડી કહી શકીએ એને કહેવાશે સંસ્કૃતમાં નિસરણી। અહીંયા જો નિસરણી જેને આપણે સીડી કહી શકીએ સંસ્કૃતમાં શું કહેવાશે? નિસરણી। ફરી એકવાર આપણે એક નજર મારી લઈએ। ખુરશીને શું કહેવાશે સંસ્કૃતમાં? આસન દળો। થેલો જેને આપણે બેગ કહી શકીએ એને સંસ્કૃતમાં કહેવાશે સૂતહ। પેપર વેટ એને કહેવાશે પત્રપાળ। ઇસ્ત્રી એને કહેવાશે સમીકરણ। મોબાઈલ ફોન સંસ્કૃતમાં કહેવાશે ભ્રમણભાષ। પર્વત પહાડ
આપણે કહી શકીએ પર્વત, પલંગને કહેવાશે પર્યંક, ચટાઈ કહેવાશે સંસ્કૃતમાં કટ, ટ્યુબલાઇટ કહેવાશે દંડદીપ, વૃક્ષ ઝાડ જેને આપણે સંસ્કૃતમાં કહી શકીએ પાદપ, પ્યાલો જેને આપણે ગ્લાસ કહી શકીએ એને કહેવાશે ચષક, દડો તો કંડુક, હોડીને કહી શકાય નૌકા, જાડુ તો સમાજન, પંચ એટલે કે રંધિકા, ફૂટપટ્ટીનો અર્થ માપિકા, સ્ટેપલર ને શું કહેવાય યોજની, ટપાલ પેટિકા એને આપણે કહી શકીએ સંસ્કૃતમાં પત્ર પેટિકા, ખિસકોલી તો એને શું કહેવાય વૃક્ષ સાયકા, માચિસ ને કહી શકાય અગ્નિપીડી અને નિસરેણી ને કહી શકાય નિસરેણી. અહીંયા આપણે જોઈએ તો ગુજરાતી શબ્દો લખેલા છે એના ઉપરથી સંસ્કૃતમાં શું અર્થ થાય, ગુજરાતી શબ્દનો સંસ્કૃતમાં શું અર્થ થાય એ આપણે જોઈએ. અહીંયા સોય, સોયના સંસ્કૃતમાં શું કહેવાય તો અહીંયા આપણે લખી શકીએ સૂચિકા, સૂચિકા એટલે કે સોય. માળા, ધ્યાન રાખજો સંસ્કૃતમાં અર્થ માળા તો જપ કરવા માટેની માળા જેને આપણે લખી શકીએ અહીંયા જપમાળા, સંસ્કૃતમાં શું કહેવાય છે જપમાળા. ત્રાજવું, કોઈ પણ વસ્તુ તોલવા માટે શેની જરૂર પડે તો ત્રાજવાની, તો એને સંસ્કૃતમાં કહેવાય તુલા. શું કહેવાય ત્રાજવાના તુલા. ખમીસ, શર્ટ, અહીંયા જે મેં પહેર્યું છે એને શું કહેવાય શર્ટ કહેવાય ગુજરાતીમાં, ખમીસ શર્ટ તો એને આપણે સંસ્કૃતમાં લખશું યુદ્ધકમ, યુદ્ધકમ એટલે કે ખમીસ અથવા શર્ટ. ચશ્મા એને આપણે કહી શકીએ સંસ્કૃતમાં ઉપનેત્રમ, ઉપનેત્રમ એટલે કે ચશ્મા. કાસ્કો અહીંયા આપણે લખી શકીએ કંડતમ, કંડતમ એટલે કે કાસ્કો. સ્ટોપર, અહીંયા દરવાજાના પાછળ દરવાજો બંધ કરવા માટે શું લગાવવામાં આવે તો સ્ટોપર, તો અહીંયા આપણે લખી શકીએ સંસ્કૃતમાં અગ્રલમ, અગ્રલમ એટલે કે સ્ટોપર. પાંદડું જેને આપણે સંસ્કૃતમાં કહી શકીએ પર્ણમ, ધ્યાન રાખજો પાંદડું એને આપણે સંસ્કૃતમાં શું કહી શકીએ તો પર્ણ. પંખો, પંખાના સંસ્કૃતમાં શું કહેવાય તો વ્યજનમ, વ્યજનમ, વ્યજનમ. પંખાના સંસ્કૃતમાં શું કહેવાય તો વ્યજનમ. કેરી એને આપણે કહી શકીએ આમ્રફળ, કેરી સંસ્કૃતમાં શું કહેવાય તો આમ્રફળ. પંખા સંસ્કૃતમાં શું કહેવાય વ્યજનમ, કેરી તો આમ્રફળ. ઘર તો સંસ્કૃતમાં શું કહેવાય ઘરના ગૃહમ એટલે કે ઘર. કોમ્પ્યુટર, અહીંયા ટેકનોલોજીની મદદથી એટલે કે કોમ્પ્યુટરની મદદથી આપણે ઝડપથી કામ કરી શકીએ તો કોમ્પ્યુટરને શું કહેવાય સગણકમ, સગણકમ. ધ્યાન રાખજો સગણકમ એટલે કે કોમ્પ્યુટર. દરવાજો તો દ્વારમ, દરવાજાને શું કહેવાય દ્વારમ એટલે કે દરવાજો. સાબુ, અહીંયા કપડા ધોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ તો સાબુ, તો સંસ્કૃતમાં કહી શકીએ એને ફેનકમ. શું કહેવાશે ફેનકમ. બારી, બારીને આપણે શું કહીએ વાતાયન. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શબ્દોના સંસ્કૃતમાં અર્થ. અહીંયા જોઈએ ફરીથી એકવાર આપણે એના ઉપર નજર મારીએ. સોય તો એના સંસ્કૃતમાં કહેવાશે સૂચિકા. માળા તો સંસ્કૃતમાં કહેવાશે જપમાળા. ત્રાજુ તો સંસ્કૃતમાં કહેવાશે તુલમ. ખમીસ એને કહેવાશે યુદ્ધકમ. ચશ્મા તો ઉપનેત્રમ. કાસ્કોન કહેવાશે કંડતમ. સ્ટોપર એને કહેવાશે અગ્રલમ. પાંદડું જેને આપણે કહી શકીએ પર્ણમ. પંખાને કહી શકીએ વ્યજનમ. કેરી એને શું કહેવાય આમ્રફલમ. ગણને કહી શકાય ગૃહમ. કોમ્પ્યુટર એને આપણે કહી શકીએ સગણકમ. દરવાજો તો દ્વારમ. સાબુ ફેનકમ. બારી જેને આપણે કહી શકીએ વાતાયન.